નમસ્કાર પ્રિય વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં છો ને? ઓકે, તો મિત્રો ફરીથી મળી રહ્યા છીએ આપણે ગુજકેટ સિરીઝમાં આગળ વધી રહ્યા છીએ. 2019નું પેપર તમારી સામે લઈને આવ્યો છું મિત્રો. તો 2019નું પેપર 2017 અને 18ના પેપર તમે જોઈ લીધા હશે કે સોલ્યુશન વિડીયોની અંદર જોઈ લીધા છે. તો મિત્રો વિડીયોની અંદર સોલ્યુશન જોઈ લીધા છે ને હજુ પણ તમારે જો વધારે સારી પ્રેક્ટિસ કરવી હોય ગુજકેટને લગતા પ્રશ્નોની તો મિત્રો આપણી જે ચેનલ છે ને એની અંદર આપણે જે પણ વિડીયો મૂક્યા છે વિડીયોની અંદર આપણી એપ્લિકેશનની એક લિંક મૂકેલી છે. તો એપ્લિકેશન જે આપણી MSI ફિઝિક્સ બાય દિલીપ સર કરીને એપ્લિકેશન છે ને એ એપ્લિકેશનની અંદર તમને મળશે ગુજકેટને લગતા ટેસ્ટ. તો ગુજકેટને લગતા જે પણ ટેસ્ટ છે બેટા એ ટેસ્ટ તમે સોલ્વ કરી શકો છો બહુ સારી રીતે. 2019ના પેપર સોલ્યુશનમાં હવે આગળ વધી રહ્યા છીએ મિત્રો આપણે. તો શરૂ કરીએ છીએ. હેડિંગ જોઈને તમને ખ્યાલ આવી જ ગયો છે ગુજકેટ 2019નું પેપર સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. તો ચલો સૌથી પહેલા પ્રશ્નમાં આગળ વધી રહ્યા છીએ. તો યંગના પ્રયોગમાં 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈના પ્રકાશની ચોથી પ્રકાશિત શલાકા એક અજ્ઞાત તરંગ લંબાઈના પ્રકાશની પાંચમી પ્રકાશિત શલાકા પર સંપાત થાય છે તો અજ્ઞાત તરંગ લંબાઈ કેટલી હશે? તો ચલો જોઈએ. બહુ જ સરળ પ્રશ્ન છે, બહુ જ મજાનો પ્રશ્ન છે. સીધી અને સરળ ભાષામાં વાત કરીએ તો એમ કહી શકાય કે બેટા તરંગ લંબાઈ પહેલાં તો ચોથી પ્રકાશિત કીધી છે, અહીંયા પાંચમી પ્રકાશિત અહીંયા શલાકાની વાત આવે છે એટલે યાદ રાખો કે સહાયક વ્યતિકરણની શરત આવશે. તો યાદ રાખો જ્યારે પણ સંપાદીકરણ થાય છે ત્યારે પદ તફાવત સમાન થાય. તો પદ તફાવત સમાન થતો હોવાથી આપણે લખી શકાય કે n1 λ1 સહાયક વ્યતિકરણની શરત શું છે બેટા? પદ તફાવત થાય n લેમ્ડા, તો n1 λ1 બરાબર n2 λ2 થવા જોઈએ જ. માટે હવે જુઓ, આપણે કોઈ પણ પ્રકારનું કામ નથી કરવું, કંઈ પણ પ્રકારની ગણતરી નથી કરવી, સ્માર્ટલી મૂવ જવું હોય તો કહી શકાય કે 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ છે ત્યારે આપણને કયા ક્રમની આવી છે? ચોથા ક્રમની. તો અહીંયા 4 છે, અહીંયા 4 અને 5 છે બેટા. ચલો 4 5 અહીંયા 20 થઈ જશે. તો એ જ 20નો ગુણાકાર અહીંયા રહેવો હોય, મારે રાખવો છે તો 5મા નંબરની શલાકા કે તો અહીંયા 4 આવવા જોઈએ, 4000 સિવાય બીજો જવાબ આવે જ નહીં. સીધી ભાષામાં ગણતરી કર્યા વગર સીધો જવાબ છે. કે ગુણાકાર અચળ ક્યારે રે? તો અહીંયા 4 નંબર છે ને 5000 એંગસ્ટ્રોમ છે, 5 ચોક ને 20, તો અહીંયા 5 ચોક 20. સીધી વાત છે, 4000 સિવાય આવે જ નહીં કારણ કે 5મા ક્રમની પ્રકાશિત શલાકા કીધી છે બેટા. સીધી વાત છે, બરાબર? સીધી વાત, નો બકવાસ. સીધો જવાબ 4000 એંગસ્ટ્રોમ જ આવે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ વધીએ છીએ. શું કહે છે? એક્સરે ટ્યુબમાં કેથોડ અને એનોડ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 20 કિલોવોટ અને વિદ્યુત પ્રવાહ છે 1.6 મિલી એમ્પિયર. તો એનોડ પર 1 સેકન્ડમાં અથડાતા ઇલેક્ટ્રોન્સની સંખ્યા કેટલી? બેટા 1 સેકન્ડમાં ઇલેક્ટ્રોન્સની સંખ્યા શોધવાની કીધી છે. એનોડ પર અથડાતા ઇલેક્ટ્રોનની સંખ્યા યાદ રાખો. વિદ્યુત પ્રવાહ તમને આપ્યો છે 1.6 મિલી એમ્પિયર. આમ તો આ એક્સરે વાળો ક્વેશ્ચન ડિલીટેડ પોર્શનનો છે પણ અહીંયા વિદ્યુત પ્રવાહના કોન્સેપ્ટ પરથી કદાચ પૂછી પણ કાઢે છે. તો I બરાબર Q ભાગ્યા T અહીંયા આપણે લખી શકીએ છીએ અને Q બરાબર લખાય NE, તો NE/T લખી શકાય છે, રાઈટ? તો આપણે અહીંયા મૂલ્ય ન મૂકતા સીધી વાત કરીએ. I બરાબર Q ભાગ્યા T, Q બરાબર NE/અહીંયા T થઈ જશે. તો આપણે જોઈએ છે N, તો N બરાબર I × T ભાગ્યા E લખી શકાય. પ્રવાહ આપ્યો છે 1.6 મિલી. મિલી એટલે 10⁻³ 1 સેકન્ડ અને 1.6 × 10⁻19 કુલમ વિદ્યુત ભાર. 1.6 ઉડી ગયો, કેટલા વધ્યા બેટા? 10⁻16. તો 1 સેકન્ડમાં સંખ્યા આવશે 10⁻16. જવાબ આવી રહ્યો છે અહીંયા આગળ 10⁻16. ઓપ્શન એ સાચો જવાબ છે. ચલો ફટાફટ આગળ વધી રહ્યા છીએ પ્રશ્નમાં. તો વાત કરે છે કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા આપણને આપી છે. કેટલી છે બેટા? E²/8πε0r છે. તો તેની સ્થિતિ ઉર્જા કેટલી હશે? બેટા યાદ રાખો, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચેનો સંબંધ શું હતો કે જો ગતિ ઉર્જાને આપણે x ધારીએ છીએ તો કુલ ઉર્જા જે છે એ કુલ ઉર્જા આપણને મળે છે -x અને સ્થિતિ ઉર્જા -2x મળે છે. બેટા આપણને ગતિ ઉર્જા આપી છે, શું જોઈએ છે તમારે? સ્થિતિ ઉર્જાને. તો ડબલ અને ઋણ મૂકી દો. ચલો તો અહીંયા ડબલ કરવા છે તો E²/8πε0r છે એના ગુણ્યા 2 કરો એટલે ગુણાકારમાં 2 આવે ને આગળ માઇનસ મૂકી દો. તો શું મળશે તમને? -E²/4πε0r. તો -E²/4πε0r એટલે કે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ છે. બરાબર, આગળ વધીએ. આગળના પ્રશ્નમાં કીધું છે લાઇમન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ લેમ્બડા આપેલી છે. તો પાસ્ટન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ કેટલી?
ચલો લાયમન માટેનું સૂત્ર બધાને યાદ હશે, લાય બાપા 2 રૂપિયા ફન. લાયમન માટે 1/λ L નામ આપી દઉં છું અત્યારે હાલ. તો બ્રેકેટ આર બ્રેકેટમાં 1/1² માઇનસ 1/2² થી શરૂઆત કરીએ. પ્રથમ આપણને તરંગ લંબાઈ કહીએ તો 1/2² લખીશું અહીંયા બેટા, કેમ કે અહીંયા n આપણે જનરલી શું લખતા હતા, n² લખતા હતા, n બરાબર 2 3 4 અપ ટુ so n લખતા હતા એવી રીતે. તો r કૌંસમાં 1 - 1/4 એટલે કે 3r/4 લખી શકાય. તો λL બરાબર શું મળ્યા તમને, 4/3r મળ્યા. એક્ઝેક્ટલી એ રીતે પાર્શ્વન શ્રેણી માટેની તરંગ લંબાઈ આપણે લખવી છે તો 1/λp નામ આપી દઉં છું. ઓકે, લાયમન પછી આવે બામર, બામર પછી આવે બેટા પાર્શ્વન, પાર્શ્વન આવે એટલે અહીંયા તગડો થઈ જશે. બામરમાં અહીંયા 2નો વર્ગ આવશે અને n², અહીંયા 3નો વર્ગ અને n². n એટલે કેટલા, તો આના પછીનો તરતનો ક્રમ એટલે 4, તો 4નો વર્ગ. પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ કીધી છે એટલા માટે. r કૌંસમાં 1/9 1/16 16 એટલે અહીંયા આપણે લસા લઈ લઈશું. તો r અને છેદમાં અહીંયા ગુણાકારમાં 9 × 16 મૂકી દઉં છું, બરાબર. અને અહીંયા મૂકી દઉં 16 - 9 એટલે 7r/9 × 16. જો ગુણાકાર કેમ નથી કરતો કે આગળ જતાં તમને ગણતરી થોડી સહેલી પડશે. તો λp આપણને મળી રહ્યા છે 9 × 16/7r. આ બંનેનો ગુણોત્તર લઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જાય શું કહેવા માગે છે. જુઓ, તો હવે આપણે શું કરવું છે પાર્શ્વન શ્રેણીની પ્રથમ વર્ણપટ રેખાની તરંગ લંબાઈ. તો λp ભાગ્યા λL લખી દઉં છું બેટા. λp કેટલા છે તો કે 9 × 16 છે, રાઈટ. તો λp ની કિંમત શું મૂકવાની થાય છે મારે, તો 9 × 16 / 7r અને છેદમાં આપણી પાસે છે 4/3r. તો અહીંથી બેટા r ઉડી જશે તો કે હા. ચલો તગડાનું ઉપર લઈ જાઓ, 9 × 16 × 3/4 × 7 આવશે. તો ચોગું 16 થઈ જશે બેટા. હવે કેટલા વધ્યા જુઓ તો જરા, તો 9 4 × 12 12 9 108 108/7 અને λp ભાગ્યા λL મળ્યા. તો λp બરાબર 108/7 લેમ્બડા. એટલે કે લાયમન શ્રેણીની તે તરંગ લંબાઈ આપણને પ્રથમ વર્ણપટ રેખાની આપેલી છે, લેમ્બડા છે. તો આપણે જવાબમાં શું લખી શકીએ, 108/7. ઓપ્શન બી કરેક્ટ ઓપ્શન કયો છે, ઓપ્શન બી સાચો જવાબ છે. નેક્સ્ટ પર જઈએ. ચલો હવે આ પ્રશ્નમાં શું કીધું છે, રેડિયો એક્ટિવ તત્વો માટે ટાઉ બરાબર, ચલો ડિલીટેડ પોર્શન છે, કાઢી નાખો, જરૂર નથી. જેની જરૂર ના હોય જવા દો. હવે જુઓ, આ પ્રશ્ન પૂછાય એવો છે, સારો પ્રશ્ન છે. આપણા સ્વાધ્યાયની અંદર દાખલાઓમાં પણ આવો જ પ્રશ્ન આપેલો છે, બરાબર. શું કહે છે કે ઝિંક અને એલ્યુમિનિયમ ન્યુક્લિયસની ત્રિજ્યાઓ અનુક્રમે r1 અને r2 હોય તો r1 ભાગ્યા r2 કેટલા. બેટા ન્યુક્લિયસની ત્રિજ્યાનું સૂત્ર છે r બરાબર r0 a⁻1/3. તો બેટા આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. તો r1 ના છેદમાં જો r2 લેવામાં આવે તો અહીંયા લખી શકાય a1 ના છેદમાં a2 ની 1/3 ઘાત. 1/3. a1 કેટલા છે જરા જુઓ તો કે 64. ભારાંક જોવાનો બેટા, અહીંયા ધ્યાન આપજો. અને a2 એટલે 27. તો 64નું ઘનમૂળ 4, અહીંયા ઘનમૂળ લેવાનું છે ભાઈ, જોજો 4 અને 27નું ઘનમૂળ 3. તો 4/3. ઓપ્શન સી સાચો જવાબ છે. બહુ મજાના પ્રશ્નો છે, સહેલા છે, સરસ મજાના. ઘણા પ્રશ્નો સહેલા છે, થોડા ઘણા અમુક ગણતરી કરવી જોઈએ, જરૂર પડે એવા જ છે. ચલો નેક્સ્ટમાં કીધું છે પીએન જંકશન માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપી છે બેટા. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર 1 × 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે. ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે એ છે 5000 એંગસ્ટ્રોમ. 5000 કે એટલે 5 × 10⁻³ × 10⁻10 મીટર એંગસ્ટ્રોમ લખેલી છે. એટલે તો 5 × 10⁻7 મીટર લખી શકું બેટા. ચલો હવે શું કહે છે, પોટેન્શિયલ બેરિયર શોધવાનું છે. તો V બરાબર E × D ગુણાકાર લખી શકાય. તો કે હા, આ સંબંધ ખબર હોય તો જ બેટા આ પ્રશ્નને તમે સોલ્વ કરી શકો બેટા, આવું ધ્યાન રાખવું. તો 10⁶ × 5 × 10⁻7 બોલો કેટલા વધ્યા, 5 × 10⁻1 એટલે 0.5. તો 0.5 વોલ્ટ જવાબ આવશે. તો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ છે. બરાબર આવડશે દરેકને? હા, જોતા રહેજો ભાઈ. ચલો લોજિક 8ના પ્રશ્ન ડિલીટ છે, ધ્યાન રાખો. ડિલીટ સિલેબસમાંથી આપણે નથી કરવાનું. જો પીએન જંકશનમાં સ્પેસ ચાર્જ વિસ્તારની પહોળાઈ લગભગ ખાલી જગ્યા હોય છે. હાલ જ આપણે સોલ્વ કર્યો છે. હાલ જ આપણે પ્રશ્નમાં જોયું હતું કે ભાઈ પેલામાં કેટલું મૂલ્ય આપ્યું હતું, જરા નજર કરો.
કેટલા આપે છે પહોળાઈ 1 એંગસ્ટ્રોમ એટલે 5×10⁻7 મીટર એટલે કે 0.5 માઇક્રોમીટર. ઓકે, તો જુઓ ડાયરેક્ટ જવાબ, સીધી બાત, નો બકવાસ. અમુક પ્રશ્નોના જવાબ આવી રીતે તમને સ્માર્ટલી મળી જતા હોય છે, તો જોઈ લેવાનું 0.5 માઇક્રોમીટર જવાબ આવે. ઓપ્શન બી જ આવે, એટલે બીજું કંઈ ના આવે, સોલ્વ ના કરાય ભાઈ આને, અને જોવાય નહીં, વિચારાય નહીં બીજું કંઈ. ભાઈ આ છે ડિલીટેડ પોર્શનનો, એટલે નથી અડવો, જવા દો, જરૂર વગરની વસ્તુને જવા દો. પછી અહીંયા શું આપ્યું છે, રેડિયો તરંગનું પ્રસરણ ખાલી જગ્યા દ્વારા થાય છે. આ પણ ડિલીટેડ પોર્શનનો જ છે બેટા, જવા દો. નેક્સ્ટ ક્વેશ્ચન, સારો પ્રશ્ન આવ્યો છે. ચલો સ્ક્રીન ઉપર તમારી સામે મજાનો પ્રશ્ન છે, જુઓ શું લખ્યું છે. 4q અને -2q વિદ્યુતભાર ધરાવતા ધાતુના બે સમાન ગોળાઓને એકબીજાથી અમુક અંતરે મૂકતા તેમની વચ્ચે લાગતું બળ છે કંઈક F. તો F બરાબર લખી શકાય k × 4q × -2q ને આપણે ઋણ નિશાનીને અવગણશું અત્યારે હાલ, આકર્ષણ બળ છે એટલા માટે. ઓકે, r², તો 8k⁵ થઈ જશે બેટા. હવે તેમને વાહકતાથી જોડવાના છે. ચલો પહેલાં આવું કંઈક હતું 4q, આના આ છે -2q, વાહકતાથી જોડ્યા બાદ અલગ કર્યા. આઈડેન્ટિકલ ગોળાઓ છે, બંને સમાન ગોળા કીધા છે બેટા, ધ્યાન રાખજો. તો અડધો વીજભાર વહેંચાઈ જશે. બોલો કુલ વીજભાર કેટલો થાય, તો કે કુલ વીજભાર થાય 4q અને -2q એટલે કે 2q. હવે એનો અડધો કરવાનો, અડધો એટલે 2 ઉપર q વીજભાર આવશે બેટા. એના એ જ અંતર r માટે એમની વચ્ચે હવે નવું બળ કેટલું આવે, તો નવો વીજભાર આવ્યો બંને ઉપર q એટલે q²/r². અંતર બદલ્યું નથી. ઓકે, હા અંતર બદલ્યું ભાઈ. જુઓ અડધા અંતરે કીધું છે લાલા, અડધું અંતર r/2 નો વર્ગ, r/2 નો વર્ગ મૂકી દઈશું બેટા. જોજો હો, બરાબર ભૂલ ના થાય અમારે જેવી તમારે પણ. તો f' બરાબર k q² અડધા અંતરે, તો r/2 નો વર્ગ કરી દઈશું. અહીંયા લખી દઈએ r/2 નો વર્ગ કરીશું તો k q²r²/4 થશે. છેદનો છેદ અંશમાં આવશે, 4k q²r². તમને એવું લાગતું હશે કે ભાઈ સાહેબ તો કથા વાંચી રહ્યા છે. ચલો અહીંયા આંઠડો લાવવો છે, અહીંયા જુઓ આંઠડો છે અને અહીંયા ચોગડો છે. આના કરતાં આ મૂલ્ય બમણું છે, એટલે કે આ નવું મળેલું મૂલ્ય fના અડધા મૂલ્યનું છે. f' બરાબર f/2 કહેવાય. એવું ખબર ના પડે તો ગુણોત્તર લઈ લેવાનો ભાઈ. તો જવાબ શું આવ્યો, ઓપ્શન એ સાચો જવાબ છે. બહુ મજાનો પ્રશ્ન છે. આગળ વધતા વાત કરીએ ભાઈઓ બહેનો, શું છે આગળ. નિયમિત ષટકોણના 5 શિરોબિંદુ પર દરેક પર એક સમાન વીજભાર છે 1 માઇક્રોકુલમ જેટલો. તો ષટકોણની દરેક બાજુની લંબાઈ 1 મીટર છે. તો કેન્દ્ર ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું બેટા, ષટકોણ કીધો છે. કેવો ષટકોણ, તો નિયમિત ષટકોણ બેટા આપેલો હોય તો એના કેન્દ્રની વાત કરીએ તો બેટા કેન્દ્ર જે ખરું એ શિરોબિંદુથી સમાન અંતરે હોય. તો બાજુની જે લંબાઈ છે 1 મીટર, તો એટલું જ અંતર અહીંયા હોય 1 મીટર. કેમ કે આ બનશે 60° ખૂણો, આ બનશે 60° ખૂણો, સમબાજુ ત્રિકોણ બની રહ્યો છે બેટા. તો કેન્દ્રથી દરેક શિરોબિંદુનું અંતર સમાન છે. વીજભાર q પણ સરખો છે. ચલો એક ઉપર વીજભાર નથી મૂકવાનો, બાકી બધા ઉપર મૂકવાનો છે. જો તમને થોડો ઘણો આઈડિયા હોય તો જો આનો જવાબ ડાયરેક્ટ જ છે, ખબર જ છે આપણને કે કોઈ એક શિરોબિંદુ ઉપર, યાદ રાખજો. હવે હું જનરલ વાત કરી દઉં છું તમને કે બેટા ગમે તેટલા અહીંયા ખૂણાવાળો કોઈ પણ બહુકોણ આપ્યો હોય, n બાજુવાળો બહુકોણ આપ્યો છે, એના n-1 શિરોબિંદુ ઉપર બેટા વિદ્યુત ભાર મૂકેલો છે. તો યાદ રાખો એના કેન્દ્રમાં હંમેશા એક વીજભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્ર જેટલું જ ક્ષેત્ર પ્રાપ્ત થશે. કેમ આવું થાય એનું કારણ છે, એ કારણ થોડુંક ડિટેલમાં ચલો સમજાવી જ દઉં, હે ને. જુઓ આ બધા શિરોબિંદુ પરના વીજભારની વાત કરો. ચલો આના વડે મળતું ક્ષેત્ર, આના વડે મળતું ક્ષેત્ર બંને એકબીજાને કેવું કરશે, નાબૂદ. પછી આનું ક્ષેત્ર બેટા આના ક્ષેત્રને નાબૂદ કરશે પરસ્પર વિરુદ્ધ દિશામાં. તો બચ્યો આ એક જ વીજભાર ને બેટા, તો એનું ક્ષેત્ર કયું રહે, કેન્દ્ર બાજુ આ દિશામાં. અને એક જ વીજભારનું ક્ષેત્ર મળ્યું તમને k⁵r² જેટલું. તો કેને એમનાય મૂકી રાખો. વિદ્યુત ભાર કેટલું છે બેટા, તો 10⁻6 કુલમ. કેમ કે 1 માઇક્રો છે, માઇક્રો એટલે 10⁻6 થાય, ભાગ્યા r² એટલે 1 નો વર્ગ, એટલે 10⁻6 k જવાબ આવે. તો ઓપ્શન ડી અહીંયા સાચો જવાબ છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. ઓકે, ખબર પડી ગઈ. બહુ જ સરળ પ્રશ્ન છે, રાઈટ. આવી રીતે ગણો, ઝડપથી તમે સોલ્વ કરી શકશો. સમય મર્યાદામાં પેપર પૂરું થાય અને સાથે સાથે તમારી આવડત વિકસે. આગળ પણ JEE નીટની પરીક્ષાઓમાં પણ તમને હેલ્પફુલ થઈ શકે આ વસ્તુઓ.
એક ડાયપોલને કોઈ અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો બેટા ડાયપોલને અનિયમિત ક્ષેત્રમાં મૂકો તો કંઈક આ પ્રકારની સ્થિતિ આપણે વિચારી શકીએ. ચલો, અનિયમિત વિદ્યુત ક્ષેત્ર, આપણી ડાયપોલ અહીંયા પડી છે, માનો કે -q + q ચાર્જ છે. બેટા આવી સ્થિતિમાં વિચારો ખાલી તમે, તો તમે જોઈ શકો છો કે પ્રબળ ક્ષેત્રમાં કોઈ એક વીજભાર છે ને નબળા ક્ષેત્રમાં કોઈ બીજો વીજભાર છે, એટલે આના ઉપર પરિણામી બળ હર હંમેશ માટે લાગવાનું છે. એ ફાઇનલ થઈ ગયું, બળ લાગશે જ. અસમાન ક્ષેત્ર છે એટલે પરિણામી બળ આવે જ, એટલે શૂન્ય હોઈ શકે એ વાત ખોટી છે. પહેલું તો ડાયપોલ પર લાગતું પરિણામી બળ શૂન્ય જ હોય એ પણ ખોટી વાત છે. શૂન્ય જ હોય એ તો પોસિબલ નથી. ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય હોઈ શકે, વાત સાચી છે, હોઈ શકે. ક્યારે? જ્યારે આ ડાયપોલ આવી રીતે ગોઠવાઈ જાય સમાંતર, ત્યારે ટોર્ક શૂન્ય થઈ જાય. હવે ડાયપોલ પર લાગતું ટોર્ક શૂન્ય જ હોય? ના, શૂન્ય જ હોય એવું નથી, શૂન્ય હોઈ શકે સાચો જવાબ. એટલે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બને છે. બરાબર છે? ક્લિયર? ખબર પડી ગઈ દરેકને બેટા? જો હવે આની જગ્યાએ કદાચ તમને સમાન વિદ્યુત ક્ષેત્ર આપેલું હોય તો આપણે શું જવાબ, આ ચાર પૈકી કયો જવાબ આવી શકે કહો? તો અહીંયા ટોર્ક શૂન્ય જ હોય એવું ન આવે. પહેલી વાત તો ટોર્ક શૂન્ય હોઈ શકે એ પણ જવાબ સાચો પડે આની અંદર, અને સાથે સાથે ડાયપોલ પર લાગતું બળ શૂન્ય જ હોય. એટલે અહીંયા બે જવાબો બી અને સી સાચા પડે જો સમાન ક્ષેત્ર આપ્યું હોય તો. તો આ બે પૈકી કોઈ એક ઓપ્શન હોઈ શકે એમાં, તો કાળજી રાખજો. અથવા તમને અસમાન ક્ષેત્ર શબ્દની જગ્યાએ એવું લખીને આપે કે ભાઈ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, જે અસમાન જ હોય. એટલે આવી રીતે થોડું ઓળખવાનું કે ભાઈ કેવી રીતની પરિસ્થિતિ છે, શું આપ્યું છે, પ્રશ્ન વાંચી લેવાનો. બરાબર. આગળ કહે છે કે ભાઈ પોલરાઇઝેશનની તીવ્રતાનો એકમ ખાલી જગ્યા છે. ભાઈ પોલરાઇઝેશનની તીવ્રતા એટલે કોણ? તો કે ભાઈ પોલરાઇઝેશનની તીવ્રતા P બરાબર લખાય કુલ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એકમ કદ દીઠ જે આપણને મળતી હતી એને નામ આપતા હતા આપણે પોલરાઇઝેશનની તીવ્રતા. કુલમ × મીટર / મીટરનો ઘન, એટલે કે લખી શકાય કુલમ પ્રતિ મીટર સ્ક્વેર. ઓપ્શન બી સાચો જવાબ છે અહીંયા. ઓપ્શન બી ઇઝ ધ રાઇટ આન્સર. બરાબર? આ રીતે મળી જાય. હવે આની જગ્યાએ તમને પારિમાણિક સૂત્ર પણ બેટા પૂછી શકે છે, કાળજી રાખજો. જેટલા પણ પ્રશ્નો તમે અહીંયા સોલ્વ કરશો ને 2017થી 25ના આપણે પેપર સોલ્યુશનનું વચન આપ્યું છે, તો 2017થી 25ના પેપરો તમારી સામે હું મૂકી રહ્યો છું, તો જોતા રહેજો. તમને બહુ જ ફાયદો થવાનો છે. ગુજકેટની પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો રિપીટ પણ થવાના. તમે આ જ પેપરમાં હું તમને બતાવીશ કે 2017માં અને 2019માં ઘણા બધા પ્રશ્નો, 2-3 પ્રશ્નો રિપીટ પણ થયેલા છે. તો જુઓ, આ પ્રશ્નને સોલ્વ કરવો છે કે આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ અહીંયા એ આપેલું છે. ક્રમિક પ્લેટો વચ્ચે અંતર આકૃતિમાં દર્શાવ્યા મુજબનું છે. એ અને બી વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ શોધવું છે. તો બેટા એ અને બી વચ્ચે અસરકારક કેપેસિટન્સ જ્યારે પણ આ પ્રકારના પ્રશ્ન આવે, ભલે તમને જે પરિસ્થિતિ આપેલી હોય, પહેલી વાત એક યાદ રાખવાની કે એક ટર્મિનલ પોઝિટિવ લઈ લેવાનો, એક નેગેટિવ લઈ લેવાનો. એટલે કે જાણે કે બેટરી આપણે જોડી દીધી છે. હવે પ્લેટો વચ્ચે અંતર ચેક કરો. જો હું આના કેપેસિટન્સને આના વડે કોઈ કેપેસિટન્સ બનશે, પહેલાં જોઈ લઈએ કે પોલારિટી શું છે. તો જે ધન સાથે જોડાયેલ, ધન ટર્મિનલ સાથે જોડાયેલી પ્લેટ છે, પોઝિટિવ સાથે જોડાયેલી પ્લેટ, એ હર હંમેશ માટે પોઝિટિવ જ રહેશે, એની પોલારિટી ન બદલાય. નેગેટિવ સાથે જોડાયેલી પ્લેટની પણ પોલારિટી નેગેટિવ જ રહે, એ કદી એ બદલશે નહીં પોતાની પોલારિટી. બરાબર છે? એટલે આ રીતે રહેશે. હવે જેટલા ધન ઋણ સંજ્ઞાવાળી પ્લેટ દેખાય એ બધી કેપેસિટર બનાવશે. ચલો, સામ સામે આવતી પ્લેટો વિચારો. કઈ કઈ પ્લેટ છે? ચલો હું એ દોરું છું, ધ્યાન આપજો. એ આ આપણો ટર્મિનલ એ છે. આની સાથે કેટલી પ્લેટો જોડાયેલી છે? તો પહેલાં 1 નંબરની પ્લેટ મેં લીધી જે ધન છે, એની એક્ઝેક્ટ સામે 2 નંબરની પ્લેટ ઋણ આવી છે. બરાબર? પછી છે ઋણ પ્લેટને ફરીવાર લેવી પડે, કેમ કે અહીંયા તમે જોઈ શકો છો 2 વખત મેં ધન અને 2 વખત ઋણ દોરેલા છે. એક સાથે, ચલો 1 નંબરની પ્લેટ અને આને કહી દઉં હું 2 નંબરની પ્લેટ. હવે એક સાથે કનેક્ટેડ છે ડાયરેક્ટલી 3 નંબરની પ્લેટ, તો હું અહીંયા 3 નંબરની પ્લેટ લઈ શકું છું બેટા. 3ની સામે એક્ઝેક્ટલી કઈ પ્લેટ આવી રહી છે? 2 નંબરની પ્લેટ. તો બીજી વાર 2 નંબરની પ્લેટને આપણે રિપીટ કરવી પડે ટૂંકમાં, જે ઓલરેડી નેગેટિવલી ચાર્જ છે, આ પોઝિટિવલી ચાર્જ છે. હવે 3 નંબરની પ્લેટને ફરીવાર લેવાની, મેં કીધું ને કે 2 વખત મેં પોલારિટી અહીંયા દોરી છે, તો અહીંયા 3 નંબરની પ્લેટને આપણે ફરીવાર લીધી છે. અને 4 નંબરની પ્લેટ બેટા એક્ઝેક્ટલી આની સાથે કનેક્ટેડ છે, જે ઋણ વીજભારિત છે, એટલે કે ઋણ સ્થિતિમાં છે. અહીંયા બી ટર્મિનલ છે ઋણ. તો તમે જોઈ શકો છો આ બધા કેપેસિટરો સમાંતરમાં થયા બેટા. તો C12 જે કેપેસિટર છે, C12, એને જો હું બેટા C નામ આપું છું, C એટલે કે ε0A/2D થઈ જશે. અને C23 જે પ્લેટથી બનતું કેપેસિટર છે એને હું નામ આપી દઉં છું અહીંયા આગળ C1, કોઈ પણ નામ આપી દઈએ. ચલો નામ નથી આપતો અત્યારે હાલ, પછી આપણે નોટ કરીએ એને.
એપ્સલોન 0 એ અપોન ડી થઈ જશે, એટલે કે આના કરતાં આ મૂલ્ય ડબલ થઈ ગયું બેટા. તો આને 2C કહી દઉં છું. અને C34 આ 4 નંબરની પ્લેટ છે. C34 થી બનતા કેપેસિટરની વાત કરીએ તો એપ્સલોન 0 એ અપોન 2D છે એમાં પણ, એટલે એને પણ હું નામ આપી દઉં છું અહીંયા C. ઓકે, તો આટલું આપણને મળી રહ્યું છે. તો આ ત્રણે ત્રણ સમાંતરમાં છે એટલે C એ B બરાબર શું લખી શકાય તો કે ત્રણેયનો સરવાળો, તો C + 2C એટલે ટોટલ થઈ ગયા 4C. એટલે કે 4 ઇન્ટુ Cના સ્થાને તમે જોઈ શકો છો એપ્સલોન 0 એ અપોન શું લખ્યા છે મેં અહીંયા તો કે 2D લખેલા છે. તો કે 2 એપ્સલોન 0 એ અપોન ડી તમારો જવાબ બને છે. 2 એપ્સલોન 0 એ અપોન ડી તમારો ફાઇનલ આન્સર બનશે. ધ્યાન રાખજો બેટા. કાળજી શું રાખવાની છે તમારે કે પ્લેટમાં અંતર શું આપ્યું છે, તો પહેલા માટે 2D અંતર છે, ત્રીજા માટે 2D અંતર છે અને વચ્ચેના માટે D અંતર આપેલું છે. તો જેમાં D અંતર છે એ સ્વાભાવિક છે કે આના કરતાં બમણું મૂલ્ય ધરાવે, એટલે કે આને 2C કહી દીધા આપણે. આ બંનેના કેપેસિટન્સ C નામ આપ્યા છે, તો ત્રણેયનો સરવાળો લઈ દો તો 4C થઈ ગયા. પણ C એટલે કોણ છે, જો ઉપર નજર કરો એપ્સલોન 0 એ અપોન 2D છે, તો જે ત્યાં મૂકેલા છે આપણે કે 2 એપ્સલોન 0 એ અપોન D જવાબ આવશે. તો ઓપ્શન એ કરેક્ટ છે અહીંયા આગળ. ઓપ્શન એ સાચો જવાબ બની રહ્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જઈ રહ્યા છીએ. ચલો જોઈએ. એક ગતિમાન ધન વિદ્યુતભાર બીજા ઋણ વિદ્યુતભાર તરફ આવે તો તંત્રની સ્થિતિ ઉર્જાનું શું થાય? બેટા યાદ રાખો કે જ્યારે આવો પ્રકારનો કોઈ પ્રશ્ન આવે, હવે આ પ્રશ્નમાં કેટલા બધા ફેરફારો થઈ શકે. બે ધન વીજભાર, બે પ્રોટોન નજીક આવે, બે ઇલેક્ટ્રોન નજીક આવે, કે ઇલેક્ટ્રોન પ્રોટોન એકબીજાની નજીક આવે છે. આવા વિવિધ પ્રકારના ફેરફાર કરીને બેટા પૂછી શકાય, કાં તો દૂર જઈ રહ્યા છે એવું પૂછી શકાય. તો ગમે ત્યારે આમાંથી એક જ જવાબ કોમન આન્સર જુઓ. શું કરવાનું તમારે? એક વાત યાદ રાખો કે જ્યારે બે ધન વીજભારની વાત આવે કે ઋણ વીજભારની, અહીંયા શું પહેલા આ પ્રશ્નનો જવાબ પહેલા ક્લિયર કરી લઈએ. ધન અને ઋણ વીજભાર બેટા જાતે નજીક આવે, તમારે લાવવાની જરૂર નથી. તમારે વર્ક કરવું પડે છે, તમારે કાર્ય કરવું પડશે તો કે ના. તંત્ર જ્યારે પોતે બળ લગાડીને પોતે જ કાર્ય કરે છે ત્યારે એની ઉર્જા હર હંમેશ માટે ઘટવાની છે. અને જો તમારે લઈ જવા પડતા હોય તો તમારે બાહ્ય બળ દ્વારા કાર્ય કરવું પડે. જ્યારે બાહ્ય બળ દ્વારા કાર્ય થાય ત્યારે ઉર્જામાં વધારો થાય. સીધી વાત છે. તો જો બે ધનની વાત આવે કદાચ નજીક તો આપણે લાવવા પડે તો ઉર્જા વધે. અહીંયા શું છે? ધન અને ઋણ છે, તો જાતે આવશે એટલે ઉર્જા ઘટશે. પોતે કાર્ય કરે તંત્ર માટે ઉર્જામાં ઘટાડો થાય. બે ઋણ આવે તો પણ નજીક, તો પણ અહીંયા કાર્ય તમારે કરવું પડશે બાહ્ય બળ દ્વારા, માટે ઉર્જામાં વધારો થશે. પણ ધન ઋણ જ્યારે નજીક આવતા હોય તો જાતે આવી રહ્યા છે, તમારે મજૂરી નથી કરવાની, મજૂરી એ કરી રહ્યો છે. બરાબર, માટે ઉર્જામાં ઘટાડો થાય તો જવાબ શું આવશે? અહીંયા આગળ ઘટશે, એટલે ઓપ્શન C સાચો જવાબ પડશે. તો આ ફેરફાર કરીને કદાચ પૂછાય તો તમને હવે આવડવું જોઈએ. બરાબર, તો મેં તમને અહીંયા હિન્ટ આપી દીધી કે હવે પછી આવા પ્રકારના ફેરફાર આવે તો શું કરવું. શું કહે છે નવો પ્રશ્ન જુઓ તો, આપેલા તાપમાને અવરોધમાંથી સ્થિર વિદ્યુત પ્રવાહ વહેતા તેમાં એકમ સમયમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા પસાર થતા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. બેટા સીધી વાત છે, તો 10મા ધોરણના વિદ્યાર્થીને આવડતું છે H = I²RT. ઓકે, જૂલ હીટિંગની વાત છે અહીંયા આગળ. તો બેટા જૂલ હીટિંગની વાત આવે તો H = I²RT સીધું દેખાય છે I² ના વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે. ઓકે, હા, આગળ વાત કરીએ હવે. એટલે ઓપ્શન એ સાચો જવાબ છે. હવે કાર્બન અવરોધ વાળો પ્રશ્ન બેટા ડિલીટેડ ટોપિક છે આપણા. હવે પછી અત્યારે આપણા પુસ્તકની અંદરથી આ ટોપિક હટાવી દેવામાં આવેલો છે. ચલો, શ્રેણી સમાંતરનો પ્રશ્ન છે જે આપણે અહીંયા સોલ્વ કરવો જોઈએ. શ્રેણી સમાંતરના પ્રશ્ન સોલ્વ કરવો જરૂરી છે. બેટા અહીંયા આપણી પાસે જેટલા અવરોધ છે આ પ્રકારની સર્કિટ આપી છે. સમતુલ્ય અવરોધ શોધવાનો કીધો x અને y વચ્ચે. તો હું આને નામ આપી દઉં A, અને B કહી દઉં છું, અને C અને આને D કહી દઉં છું. અને દરેક અવરોધને હું R અત્યારે હાલ કોમન નામ આપી દઉં છું. R અવરોધ છે બધા. બેટા તમે જોઈ શકો છો x અને B વચ્ચે કોઈ પણ પ્રકારનો અવરોધ નથી, એટલે આ બંને એક જ ટર્મિનલ, એક જ પોઈન્ટ કહી શકીએ આપણે. એક્ઝેક્ટલી A અને D ની વાત કરો તમે, વચ્ચે કોઈ અવરોધ અહીંયા નથી, માટે આ પણ બંને એક જ છે. જોઈ લેવો એવું ને એવું C અને Y માટે પણ છે, અને B અને C ખાલી અલગ કરેલા છે. તો આપણે એને દોરીશું કેવી રીતે જુઓ. x અને B બંને સાથે દોરીશું. તો x અને B બંને સાથે લઈ લીધા મેં. A અને D સાથે લેવાના થાય તો A અને D અહીંયા સાથે લઈ લઉં છું. C અને Y બંને સાથે લેવાના છે તો C અને Y મેં સાથે લઈ લીધા છે. B અને C અલગ છે તો અહીંયા C અલગ પાડી દઈએ આપણે. C ઓકે, C જોડાયેલો છે, કોઈ ચિંતા નથી. ચલો, હવે કોની વચ્ચે અવરોધ છે? તો x અને A વચ્ચે. તો આ x છે, આ A છે, એની વચ્ચે એક અવરોધ લઈ લઉં છું. ત્યારબાદ A અને B વચ્ચે એક અવરોધ, A અને B વચ્ચે ફરીવાર એક અવરોધ આવશે અહીંયા આગળ.
ત્યારબાદ બી અને સી વચ્ચે અવરોધ, તો આ બી છે અને અહીંયા સી છે, તો ચલો એમની વચ્ચે એક અવરોધ દોરી દઈએ. સી અને ડી વચ્ચે એક અવરોધ છે, તો આ સી અને આ ડી બંને છે અહીંયા, તો એમની વચ્ચે પણ એક અવરોધ દોરી દઈએ છીએ. ચલો ત્યારબાદ ડી અને વાય વચ્ચે, તો આ ડી અને આ વાય છે, તો એમની વચ્ચે એક અવરોધ ફરીવાર લેવો પડશે. તો આ પ્રકારનું જોડાણ થશે. ટૂંકમાં આ બંને અહીંયા આગળ આ રીતે જોડાણમાં છે, સમાંતરમાં, આ સમાંતરમાં એકબીજા સાથે છે અને અહીંયા એની સાથે ફરી શ્રેણીમાં અથવા સમાંતરમાં. સીધી વાત છે, આ બંને બેટા સમાંતરમાં હોવાથી આનું સમતુલ્ય શું આવશે? r/2. આ બંનેનું સમતુલ્ય બેટા r/2. ચલો નેટવર્કને ફરીવાર સિમ્પ્લિફાય કરીને દોરી દઈએ જેથી તમને ખ્યાલ આવે. બાકી મૌખિક જવાબ આવે એવો છે. r/2 થઈ ગયા અહીંયા આગળ, r/2 ને r/2 જે શ્રેણીમાં છે અને નીચે છે અવરોધ r. બેટા આ બંને શ્રેણીનું સમતુલ્ય શું થશે? તો શ્રેણીનું સમતુલ્ય તમને દેખાઈ રહ્યું છે કે r થશે. r/2 ને r/2 નો સરવાળો એટલે r થઈ જાય. તો અહીંયા તમે જોઈ શકો x અને y વચ્ચે, તો r of xy is equal to લખી શકાય r/2. બે સમાન મૂલ્યના અવરોધો સમાંતરમાં જોડાય તો સમતુલ્ય અવરોધ r/2 થાય. પણ r નું મૂલ્ય કેટલું આપી શકો? તો 2, તો 2/2 એટલે 1 ઓહ્મ જવાબ આવે. 2/2 1 ઓહ્મ આવશે. હવે જો એક બીજી મેથડ તમને સમજાવી દઉં કે પહેલી વાત તો કે જ્યારે પણ અવરોધો જોડાયેલા હોય, સમાંતરમાં હોય તો શું કરવાનું? એકલા સમાંતરમાં દેખાતા હોય તમને તો ખાસ ધ્યાન શું રાખશો કે તમને સમતુલ્ય અવરોધનું મૂલ્ય 2 કરતા નાનું મળશે, તો આ બે ઓપ્શન નહીં આવે. 2 કરતા નાનું મળશે એટલે આ બે ઓપ્શન નહીં આવે. એ 2 કરતા નાના ઓપ્શન જે પણ છે સિલેક્ટ કરવા રહેશે, તો આ બેમાંથી પસંદગી આવશે આપણા જવાબની. બરાબર છે? તો ચલો નેક્સ્ટ પ્રશ્નમાં હવે આગળ વધી રહ્યા છીએ. શું કહે છે કે શન્ટ તરીકે કેવો તાર હોવો જોઈએ? શન્ટ તરીકે વપરાતો તાર, આપણને ખબર છે બેટા શન્ટ તાર એટલે કેવો હોય? લઘુ અવરોધ, નાનો અવરોધ. તો અવરોધ r બરાબર ρl ભાગ્યા a અનુસાર જઈએ તો જેટલો જાડો તાર હોય એટલે કે આડછેદ મોટો હોય, લંબાઈ જેટલી નાની હોય એટલો અવરોધ ઓછો હોય. જાડો અને ટૂંકો તાર, જાડો અને ટૂંકો તાર એટલે ઓપ્શન સી અહીંયા સાચો જવાબ બનશે. ઓપ્શન સી સાચો જવાબ છે. બરાબર? કયા કોન્સેપ્ટથી કીધું ખબર પડી ને દરેકને? ચલો પછી અહીંયા સ્પ્રિંગના અસરકારક બળ અચળાંક. બેટા બળ અચળાંક એ ધોરણ 11 માં આવે, ધોરણ 12 ની અંદર વળ અચળાંક આવે, એટલે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. વળ અચળાંક શબ્દ આવવો જોઈએ. જો તમે હમણાં જ પેપર આપ્યું છે, તમને ખ્યાલ છે કે આપણે ચડ અચળાંક થઈ ગયું હતું, ખ્યાલ છે ને? પ્રિન્ટિંગ મિસ્ટેક હતી એટલે. તો અત્યારે હાલના આપણા 2026ના જે આપણા બોર્ડના પેપરમાં જોઈ લીધું કે સ્પ્રિંગના અહીંયા ચડ અચળાંક શબ્દ છપાઈ ગયેલો હતો, જેમ અહીંયા બળ અચળાંક છપાઈ ગયું છે. ચિંતા ના કરો કે ટોર્ક ટાઉ બરાબર આપણે લખીતા હતા સૂત્ર યાદ કરો, ટાઉ બરાબર k5, જેમાં k ને આપણે બળ અચળાંક નામ આપેલું છે, તો k બરાબર ટાઉ upon 5 લખી શકાય. તો અહીંયા 5 તો બેટા સ્વાભાવિક છે કે એક ખૂણો દર્શાવે છે માટે એના કોઈ પરિમાણ ન હોય, તો ટોર્કના જે પરિમાણ છે એ જ આવશે, એટલે m1 L2 t-2 થઈ જશે. આ એનું પારિમાણિક સૂત્ર. બહુ સિમ્પલ વાત છે. તો ઓપ્શન કયો સાચો છે અહીંયા આગળ? તો m1 L2 t-2 ઓપ્શન એ કરેક્ટ છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ આગળ. શું છે આગળ? ચલો અતિ લાંબા સોલેનોઇડમાં 1 સેન્ટીમીટર દીઠ 50 આંટા આપણને આપેલા છે બેટા. 1 સેન્ટીમીટર દીઠ 50 આંટા. 1 સેન્ટીમીટર 50 આંટા બેટા એકમ લંબાઈમાં આંટાની સંખ્યા n બરાબર લખી શકું છું 50 ભાગ્યા 1 સેન્ટીમીટર ને 10⁻² મીટર લખી દઉં તો 5 અને બીજી 2 મીટર ઉપર લઈ જાઉં એટલે 5000 આંટા પ્રતિ મીટર થઈ જશે બેટા. આંટા પ્રતિ મીટર. હવે તેમાંથી 2.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે. 2.5 એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે, રાઈટ? તો શું કહે છે? અક્ષ પર કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો સોલેનોઇડની અક્ષ પર કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર μ0 ni લખાય. μ0 એટલે 4π 10⁻7 થશે અને n બરાબર 5 × 10⁻³ લખી દઉં છું બેટા. પ્રવાહ કેટલો આપ્યો છે? તો કે 2.5 આપેલો છે. ચલો કેટલા થઈ જશે? તો કે 5 ચોક ને 20 થશે અહીંયા. 20 × 2.5 અને પાઈ ગુણ્યા 10⁻⁴. તો ભાઈ 2.5 નો ગુણાકાર જ્યારે 20 સાથે થશે એટલે 5 અને 50 થઈ જાય, એટલે 50 5π ગુણ્યા 10⁻³ રહેશે અહીંયા. તો 5π 10⁻³ એટલે ઓપ્શન બી કરેક્ટ છે અહીંયા આગળ. ઓપ્શન બી સાચો જવાબ છે. આટલા ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર આપણને મળી રહ્યું છે. બરાબર? આવડશે ને સોલ્વ કરતા? આવી રીતે ગણતરી કરો બેટા. જનરલી કેલ્ક્યુલેટરનો ઉપયોગ નથી જરૂર પડતી એટલી બધું તો ત્યાં નહીં કરવાનો. શક્ય બને તો જાતે પ્રયત્ન કરો સોલ્વ કરવાનો. ઇલેક્ટ્રોનના ગાયરોમેટ્રિક ગુણોત્તરનું મૂલ્ય ઇલેક્ટ્રોનના સ્પેસિફિક ચાર્જથી કેટલા ગણું છે, કેટલામાં ભાગનું છે? બેટા આમ તો આ પણ આપણા બુકમાંથી અત્યારે હવે હટાવી દીધો છે, પણ હવે કઈ વાંધો નહીં. તો બહુ સરળ પ્રશ્ન છે, સરળતાથી સોલ્વ થઈ શકશે. ગાયરોમેટ્રિક ગુણોત્તર E/2m લખાય
અને સ્પેસિફિક ચાર્જને E/m લખાય બેટા ઇલેક્ટ્રોન માટે, રાઈટ? તો આ જે ગાયરોમેટ્રિક ગુણોત્તરનું મૂલ્ય જે છે એ સ્પેસિફિક ચાર્જના અડધા ભાગનું થાય, એટલે 1/2 જવાબ આવવો જોઈએ. અહીંયા જવાબ શું આવે? એ ઓપ્શન આવશે 1/2. સ્પેસિફિક ચાર્જના અડધા મૂલ્યનું થશે ગાયરોમેટ્રિક ગુણોત્તરનું મૂલ્ય. ઓકે, ચાલો નેક્સ્ટમાં જઈએ આગળ. એલ્નિકોની ખાલી જગ્યાની મિશ્ર ધાતુ છે. એલ્નિકો કોની મિશ્ર ધાતુ છે બેટા? તો એલ્નિકો એ એલ્યુમિનિયમ, નિકલ, કોપર અને કોબાલ્ટની મિશ્ર ધાતુ છે. થિયોરેટિકલ પ્રશ્ન છે, પુસ્તકમાં આપેલું પણ છે બેટા, તમે જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચનમાં આગળ લખેલું છે 1.5 જેટલો વક્રી ગુણાંક ધરાવતા 1.5 જેટલો વક્રી ગુણાંક ધરાવતા પાતળા લેન્સની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર છે બેટા. તો જ્યારે 4/3 જેટલો વક્રી ગુણાંક ધરાવતા પ્રવાહી પર એને મૂકવામાં આવે ત્યારે એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો બેટા યાદ રાખો, કેન્દ્ર લંબાઈ 1/f આપણે સૂત્ર લખતા હતા, 1/f ઇક્વલ ટુ, હવે જો હવાના માધ્યમમાં હોય તો આપણે NGA લખી દઈએ, -1 બ્રેકેટમાં 1/r1 -1/r2. એ હું લખતો નથી, એ ઉડી જવાનું છે, ખબર છે આપણને. આ હવાના માધ્યમ માટે. આ પ્રવાહીના માધ્યમની વાત કરીએ તો અહીંયા NG લિક્વિડ લખી દો, અહીંયા NGL -1 થઈ જશે. બેટા ગુણોત્તર લઈને આપણે કેન્દ્ર લંબાઈ કોની શોધવી છે? પ્રવાહી માધ્યમમાં. તો હું FL ભાગ્યા FA કરી દઉં, અથવા તો એક કામ કરીએ, આપણે બંનેનો ગુણોત્તર એ રીતે મૂકી દઈએ છીએ કે જેથી છેદનો છેદ અંશમાં આવશે, એટલે 1/FA ના છેદમાં 1/FL લખી દઉં છું, બરાબર લખી શકાય NGA -1/NGL -1, એટલે FL ના છેદમાં FA મળશે તમને, બરાબર NGA એટલે કેટલા? તો કે 1.5 - 1. હવે NGL એટલે NG ભાગ્યા NL થાય, એટલે કે કાચનો અને પ્રવાહીના માધ્યમનો વક્રી ગુણાંકનો ગુણોત્તર. બેટા કાચનો વક્રી ગુણાંક 1.5 છે, પ્રવાહીનો કેટલો? 4/3 -1. તો બેટા આ થઈ ગયા 0.5. 0.5 ને હું 1/2 લખી દઉં તો ચાલે બેટા? તફાવત આવશે તો 0.5 એટલે 1/2. અહીંયા આને 3/2 કહી દઉં અને આને 4/3 કહી દઉં છું, -1. જો સોલ્વ કરીએ તો 1/2 એમ ના એમ, જો ઉપર જશે એટલે આ 9 થઈ જશે, 9 ભાગ્યા 8 થઈ જશે, -1 થઈ જશે. હવે FL ના છેદમાં આ ઓલરેડી આપણને 15 તો આપેલા જ છે હવાના માધ્યમમાં, અહીંયા 1/2 એમના એમ મૂકી રાખું છું ઉપર અહીંયા, અને 8 ને અહીંયા લઈ લઉં, લસા લઈ લઉં તો 1/8 થઈ જશે બેટા. તો અહીંયા થઈ ગયા ઉપર 8 નીચે 2 એટલે 4 આવશે. તો FL ઇઝ ઇક્વલ ટુ બની જશે 15 × 4, 15 ચોક 60. તો 60 સેન્ટીમીટર તમારો જવાબ છે. આ રીતે જવાબ આવશે. તો આમાં વિધાઉટ કેલ્ક્યુલેટર યુઝ આપણે કર્યા વગર ટૂંકમાં આરામથી સોલ્વ કરી શકીએ છીએ. પ્રયત્ન કરવો જરૂરી છે બેટા દરેકે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ. ચલો શું કહે છે આગળ કે ભાઈ 4 સેન્ટીમીટર જાડાઈના, જો બેટા રિપીટ પ્રશ્ન છે કે નહીં કહો. 2017માં આ જ પ્રશ્ન રિપીટ થયો છે. ડાયરેક્ટ જવાબ યાદ હશે તમને તો 2 × 10 - 10 જવાબ આવે, પણ છતાંય ગણી નાખીએ, કદાચ કોઈ પહેલી વખત આ વિડીયોને જોતું હોય તો જોઈ લેશો કે n = C/V થાય. એ કોન્સેપ્ટ પરથી આ જવાબ મળશે કે 4 સેન્ટીમીટર જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતા કેટલો ટાઈમ લાગશે, સમય કેટલો લાગશે, કેટલા સેકન્ડ લાગશે. વક્રી ભવનાંક ચોસલાનો 1.5 આપ્યો છે બેટા. ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થવાની વાત કરી છે. આ ચોસલું છે, આમાંથી સૂર્યપ્રકાશને પસાર થવા કેટલો ટાઈમ લાગશે? તો ઓલમોસ્ટ એની જાડાઈ જેટલું અંતર પ્રકાશને કાપવાનું છે. ચોસલાની જાડાઈ જેટલું અંતર અહીંથી કાપવાનું રહેશે. તો એના માટે સમય કેટલો લાગશે? તો n = C/V. C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ છે. ચોસલામાં ઝડપને લખાય ચોસલાની જાડાઈ ભાગ્યા સમય t. તો બેટા t ઉપર જતો રહે તો C × t ભાગ્યા d થઈ જાય. આપણે સમય t ને બેટા કરતા બનાવવાનો છે, તો ND/C. n એટલે 1.5 છે. ચોસલાની જાડાઈ 4 × 10 - 2 મીટરમાં લખવાનું ધ્યાન રાખજો, અને છેદમાં 3 × 10 8 થઈ જશે. તો અહીંયા 2 ભાગ ચાલ્યો, તો અહીંયા 2 ભાગ ચાલ્યો, તો 2 × 10 - 10 જવાબ આવી ગયો સેકન્ડમાં. 8 ઉપર ગઈ ને બેટા, તો -2 છે, -8 ઉપર જશે, -10 થઈ જશે. તો જવાબ આવશે 2 × 10 - 10. ઓપ્શન એ સાચો જવાબ પડે છે અહીંયા આગળ. ચલો આગળના પ્રશ્નમાં જઈએ તો શું લખે છે કે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપની જે ટ્યુબ લંબાઈ છે એ આપણને આપી છે 96 સેન્ટીમીટર. બેટા ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ એટલે L એટલે શું? FO અને FE નો સરવાળો થાય, એ તો આપણને બધાને ખબર છે, એ 96 છે. હવે સામાન્ય સ્થિતિમાં મોટવ શક્તિ જે ખરી મોટવણી એ આપણને આપી છે 15. તો ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ આપણને શોધવાની કીધી છે બેટા. ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અહીંથી પણ તમને જોઈને ખબર પડે કે કેન્દ્ર લંબાઈ 96 થી તો વધવાની જ નથી, એટલે 2 ઓપ્શન તો કાઢી નાખો, વાર્તા પૂરી થઈ જાય એની. ત્યાં 2 માંથી સિલેક્ટ કરવાની રહેશે તમારે. સીધી વાત છે. હવે ગણતરી કેવી રીતે કરી શકાય? તો m બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ કે ટેલિસ્કોપ માટે FO ભાગ્યા FE લખાય.
ઓકે, તો હું એફઓ ને બેટા કરતા બનાવું તો એમ ઇન્ટુ એફઈ લખી શકાય, અથવા તો એફઈ ને કરતા બનાવો. ચલો ને, કારણ કે આપણે એફઓ શોધવા છે ને. એફઈ બરાબર લખાય એફઓ ભાગ્યા એમ. એફઓ કેટલા આપણને આપેલા છે તો કે એફઓ નથી, શોધવાના છે. અને છેદમાં કેટલા તો કે 15. હવે આ કિંમત ઉઠાવીને તમે આ સૂત્રમાં મૂકી દો આને અહીંયા. તો એફઓ વત્તા એફઓ ભાગ્યા 15 બરાબર 96. ઓકે, તો 15 નો લસા લઈ લો, અહીંથી ઉપર લઈ જશું એટલે 16 એફઓ થઈ જશે. 16 એફઓ ભાગ્યા 15 બરાબર 96. તો કેટલા મળશે અહીંથી? તો 16 × 96 થઈ જશે અને 15 × 90. તો એફઓ ની કિંમત થઈ જશે બેટા 90 સેન્ટીમીટર. કેન્દ્ર લંબાઈ ઓબ્જેક્ટિવની કેટલી આવી ગઈ? 90 સેન્ટીમીટર આવી ગઈ છે. તો જવાબ આ રીતે મળી શકે તમને. ઓપ્શન સી સાચો જવાબ છે. બરાબર. કાં તો એફઈ શોધીને તમારે કરવું હોય તોય વાંધો નથી બેટા, એફઈ શોધી નાખો ને પછી તમે 96 માંથી એને બાદ કરી દો તોય જવાબ આરામથી મળી જશે તમને. ચલો, એક ધાતુ ઉપર 2 ઇલેક્ટ્રોન વોલ્ટ અને 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટની ગતિ ઉર્જા ધરાવતા એવા ફોટોન્સને વારાફરતી આપાત કરવામાં આવે છે તો વર્ક ફંક્શન 0.5 ઇલેક્ટ્રોન વોલ્ટ છે ધાતુનું. તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની મહત્તમ ઝડપનો ગુણોત્તર. બેટા ધ્યાન આપો, જો રિપીટ થયો પ્રશ્ન મેં તમને કીધું હતું 2017 માં સેમ પ્રશ્ન છે. 17 માં કે 18 માં, આઈ થિંક 17 માં છે મારા ખ્યાલથી. તો આવો જ પ્રશ્ન છે. તો જુઓ, આપાત ઉર્જા આઈન્સ્ટાઈનનું સમીકરણ ધ્યાનમાં રાખજો કે ભાઈ કે મેક્સિમમ બરાબર આપણે શું લખતા હતા? h-5. તો અહીંયા હું ઉર્જા લખી દઉં E1 - 5. તો કે મેક્સિમમ માં અહીંયા ½ mv² લખી દઉં છું. તો અહીંયા E - 5. આ એક વ્યાપક સૂત્ર મૂકી દઈએ. હવે બેટા જો દળનો આ ગુણોત્તરમાં લઈએ તો આ ઉડી જવાનું દળ, એટલે હું ડાયરેક્ટ લખું તો અહીંયા v1² ભાગ્યા v2² બરાબર સમજજો બેટા, ધ્યાન રાખજો, દળ ઉડી જશે અહીંથી. અહીંયા લખ્યું તો E1 - 5 અને બીજા માટે E2 - 5. આવું થશે. પહેલી ઉર્જા કેટલી આપી છે? 2 ઇલેક્ટ્રોન વોલ્ટ, વર્ક ફંક્શન 0.5 છે. પછી બીજી ઉર્જા આપી છે 2.5 ઇલેક્ટ્રોન વોલ્ટ, વર્ક ફંક્શન 0.5 છે. આ 1.5 આવ્યા અને આ 2 આવ્યા. 1.5 એટલે 3/2 અને આ 2 એટલે 3/4 જવાબ આવ્યો. વર્ગનો જવાબ આવ્યો. ભૂલથી 3/4 ભૂલથી લખી ના દેતા, જો કે ઓપ્શનમાં નથી ને તો મૂકી પણ શકે છે. v1 ભાગ્યા v2 કેટલા આવશે? તો વર્ગમૂળ કાઢો એટલે √3 અને /2. તો √3/2 જવાબ આવે. √3/2 ઓપ્શન બી કરેક્ટ છે, સાચો જવાબ છે. બરાબર. આ રીતના પ્રશ્ન, આવો જ પ્રશ્ન પૂછાય તો પણ થોડોક અહીંયા વેલ્યુ બદલેલી હતી. અહીંયા જવાબમાં જુઓ, પેલામાં 1 ઇલેક્ટ્રોન વોલ્ટ હતો 2017 ના પેપરમાં અને અહીંયા 2 ઇલેક્ટ્રોન વોલ્ટ આવ્યો છે. એટલે આટલો નાનકડો ફેરફાર છે. એટલે જ કહીએ છીએ કે પીવાયક્યુ ક્વેશ્ચન કરો, તમને બહુ ફાયદો થશે, ચિંતા ના કરશો, બહુ મજા આવે છે. શું કહે છે ભાઈ? ડી બ્રોગલી તરંગ લંબાઈ, ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગ લંબાઈ આટલી છે અને એમાંથી વધારવાની છે મારે, આટલી કરવાની છે, એટલે કે બમણી કરવી છે. બરાબર. અને 0.5 ની ડબલ થાય ને બેટા, તો એના માટે ઉર્જા કેટલી કરવી પડે? તો ઉર્જા E. ઓકે, એક કામ કરીએ આપણે. ડી બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમ્ડા બરાબર h/√2mk. અહીં ગતિ ઉર્જા આવે, આને મેં ગતિ ઉર્જા ધારી છે. હવે શું થઈ ગયું કે ભાઈ લેમ્ડા ચલે છે 1/√k. મેં અહીંયા ઇલેક્ટ્રોન લીધો છે, એનું દળ બદલવાનું નથી હું, તો h તો આમે અચળાંક છે બેટા. તો શું સંબંધ આવ્યો જોઈ લો. તો λ² ચલે છે 1/k થઈ જશે બેટા. તો k2/k1 બરાબર λ1 ભાગ્યા λ2 નો વર્ગ. જો આ પ્રકારનો જ્યારે પણ આવે, જો ઇન્વર્સ હોય એટલે કે વ્યસ્ત સંબંધ હોય તો 2 ની સામે 1 વાળું મૂકો અને 1 ની સામે 2 વાળું મૂકો. તો k2/k1 બરાબર λ1 કેટલા? તો કે ભાઈ 0.5 ગુણ્યા 10⁻10 અને પેલા 10⁻10 છે અને એનો વર્ગ છે બેટા. તો આ કેટલા થઈ જશે? 0.25 એટલે કે 1/4, એટલે કે ચોથા ભાગની. k2 બરાબર k1/4. k1/4 આન્સર આવશે અહીંયા આગળ. તો ચોથા ભાગની. તો જવાબ છે અહીંયા આગળ પ્રારંભિક ઉર્જા કરતા ચોથા ભાગની, એટલે ઓપ્શન ડી સાચો જવાબ છે. કાળજી રાખજો. હવે જો બીજી રીતે આપણે સમજી શકીએ બેટા, અહીંયા આગળ કે વ્યસ્ત સંબંધ છે. વ્યસ્ત સંબંધ હોય એટલે સીધી વાત છે ઘટાડો થાય. તરંગ લંબાઈ વધારવી તો ઉર્જા ઘટે. તો બે વધવાવાળા ઓપ્શન જ્યાં જ્યાં આપેલા એ ઉડાડ દો. આ બે તો નહીં આવે. વધ્યા આટલા. હવે બીજી એક વાત કોમનલી યાદ રાખો કે વર્ગમૂળનો સંબંધ છે. વર્ગમૂળમાં સંબંધ હોય એટલે સીધો વર્ગ કરીને મૂકવાનો. તો અહીંયા તમારે તરંગ લંબાઈ બમણી કરવાની છે, તો 4 ચોથા ભાગનો જવાબ આવશે. ભાગ્યા આવે એટલે ખબર જ છે આપણને, પણ વર્ગ કરીને મૂકીશું એટલે 2 ના વર્ગ 4 થઈ જશે ચોથા ભાગની. તો ગણતરી કર્યા વગર સીધો તમે જવાબ આ રીતે પણ લખી શકો છો. બહુ શોર્ટ ટ્રીક આ રીતે વાપરી શકાય છે. પછી જુઓ 32મા નંબરનો પ્રશ્ન. 32મા નંબરના પ્રશ્નમાં લખ્યું છે કે ભાઈ 8 વાહક આરા આપણી પાસે છે.
એમાં 8 વાહક આરા એવા 2 મીટર ત્રિજ્યાવાળું એક પૈડું છે આપણી પાસે. ભૌમિતિક અક્ષને અનુલક્ષીને 0.2 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રને પોતાનું સમતલ લંબ રહે તે રીતે 10 રેડિયન પ્રતિ સેકન્ડની કોણીય વેગથી એને ભ્રમણ કરે છે. પૈડાના કેન્દ્ર અને પૈડાની વાહક ધાર વચ્ચે ઉદ્ભવતું પ્રેરિત ઈએમએફ કેટલું હશે એ શોધવાનું છે બેટા. તો યાદ રાખો કે ભાઈ વાહક આરા ધરાવતું આ પૈડું હોય બેટા, ગમે તેટલા વાહક આરા હોય, ચુંબકીય ક્ષેત્રના લંબ સમતલમાં જ્યારે એ ભ્રમણ કરે છે તો તમને પુસ્તકમાં આપણે એનસીઈઆરટી જ્યારે ભણ્યા છીએ થિયરી, ત્યારે આપણને ખબર છે કે આ એક દાખલો આપણે સોલ્વ કરેલો છે કે એક વાહક આરાના 2 છેડા વચ્ચે જેટલું ઈએમએફ પ્રેરિત થાય એટલું જ બધા માટેનું સમતુલ્ય મળે, કારણ કે બધા વાહક આરાના ઈએમએફ જે ખરા એ સમાંતરમાં આવશે બેટા. તો યાદ રાખો સૂત્ર કે B ઓમેગા L²/2 સૂત્ર છે આ ઈએમએફ નું સૂત્ર. ઓમેગા જેટલી કોણીય ઝડપથી ચુંબકીય ક્ષેત્રના લંબ સમતલમાં L જેટલી લંબાઈનો સળિયો જ્યારે ભ્રમણ કરતો હોય ત્યારે આટલું ઈએમએફ પ્રેરિત થાય. 8 વાહક આરા હોય કે 800 હોય બેટા, સમતુલ્ય ઈએમએફ આટલું જ આવશે. ચલો B કેટલા આપ્યા છે તો કે 0.2, ઓમેગા કેટલા છે તો કે 10, લંબાઈ આપી છે 2 મીટર તો 2 નો વર્ગ કરી દઈશું અહીંયા આગળ અને 2 અહીંયા, તો એક બગડો ઉડાડ દો હેડો. કેટલા વધ્યા 20 ગુણ્યા 0.2 એટલે કે 4 વોલ્ટ જવાબ આવ્યો. ઓકે, સીધી વાત છે, સરળ છે એકદમ. તો અહીંયા 2 દુ 4, 0.4 ગુણ્યા 10 કરી નાખો એટલે તમને જવાબ મળી જશે 4 વોલ્ટ. તો ઓપ્શન એ સાચો જવાબ છે, બહુ જ સરળતાથી મળી જાય છે. સિમ્પલ મેથડ. ચાલો આગળ વાત કરીએ. 33મા નંબરનો પ્રશ્ન છે. શું કહે છે કે 200 સેન્ટીમીટરનું પૃષ્ઠ ક્ષેત્રફળ. તો 200 સેન્ટીમીટર લખી દો બેટા. 200 સેન્ટીમીટર વર્ગને 2 ગુણ્યા 10⁻², તો પહેલા આને લખાય. સેન્ટીમીટર વર્ગ એટલે 10⁻⁴ મીટર વર્ગ લખાય બેટા. તો 2 ગુણ્યા 10⁻², મીટર વર્ગ સીધું લખી દો. 25 આંટા વાળા, તો n બરાબર 25 આંટા છે બેટા. એવા ગૂંચળાને કેટલા ચુંબકીય ક્ષેત્રમાં 0.02 વેબર પ્રતિ મીટર વર્ગ, એટલે અહીંયા 2 ગુણ્યા 10⁻² લખી દો, વેબર પ્રતિ મીટર વર્ગના ચુંબકીય ક્ષેત્રમાં. ક્ષેત્રને લંબ રાખેલ છે. હવે ગૂંચળાનો અવરોધ તમને આપ્યો છે, અવરોધ છે, ધ્યાન રાખજો, અવરોધ છે, અવરોધ R બરાબર 1 ઓહ્મ છે. તો 1 સેકન્ડમાં ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે તો ગૂંચળામાં પ્રેરિત વિદ્યુતભાર કેટલો? પ્રેરિત વિદ્યુતભાર. ઘણા વિદ્યાર્થીઓ આને બરાબર પ્રશ્નને વાંચતા નથી, પ્રેરિત ઈએમએફ સમજી બેસે છે. કાળજી રાખજો બેટા, પ્રેરિત વિદ્યુતભાર કહે તો એને કોઈ ફ્લક્સના ફેરફારના દર સાથે લેવા દેવા નથી, માત્ર ફેરફાર સાથે. તો ∆φ/r આવે. સૂત્ર યાદ છે? પ્રેરિત વિદ્યુતભાર ∆φ/r. તો ∆q બરાબર ∆φ એટલે n ઇન્ટુ B2 - B1. શું કીધું છે જુઓ, ક્ષેત્રમાંથી બહાર કાઢો ને એટલે અંતિમ ફ્લક્સ 0 થઈ જાય, જે છે એ પ્રારંભિક ફ્લક્સ જ આવે, એટલે B ઇન્ટુ A આવે. NB એ ફ્લક્સ ભાગ્યા અવરોધ R. ફરી કહું છું, ક્ષેત્રમાંથી બહાર કાઢો એટલે ફ્લક્સ 0 થઈ જશે, અંતિમ ફ્લક્સ 0, જે છે એ પ્રારંભિક ફ્લક્સ આપેલું છે એ જ લેવાનું થશે. n એટલે 25 આંટા છે. B ચુંબકીય ક્ષેત્ર કેટલું આપ્યું છે તો કે 2 ગુણ્યા 10⁻² છે. ક્ષેત્રફળ છે 2 ગુણ્યા 10⁻² ભાગ્યા R. R એટલે 1 ઓહ્મ જ આપણને આપેલા છે. તો અહીંયા 25 ચોક 100 એટલે કે 100 મૂકી દો એટલે 10⁻² થઈ જશે, ગુણ્યા 10⁻⁴ છે. ટોટલ 10⁻² વધી એટલે 0.01 જવાબ આવે. તો 0.01 કુલમ ચાર્જ થઈ જશે. તો ઓપ્શન સી સાચો જવાબ છે. બહુ મજાનો દાખલો છે, કશું તકલીફ પડે એવી નથી બેટા આમાં. બરાબર. આગળ વાત કરતા જઈએ તો પ્રશ્ન છે 34મા નંબરનો, J⍵L નું પારિમાણિક સૂત્ર. બેટા J⍵L એટલે એકચ્યુઅલી એ આપણે હવે આ પુસ્તકમાં જે સંજ્ઞા તમને જોવા નથી મળતી, રાઈટ? એટલે આ ω_L સમજો તમે. ω_L એટલે ઇમ્પિડન્સ થયો, ઇમ્પિડન્સ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ થયો ટૂંકમાં. રિએક્ટન્સનો એકમ શું આવે તો કે ઓહ્મ આવે. ઓકે, તો ઓહ્મ માટે આપણે શું લખતા હતા બેટા? અવરોધનો એકમ કહેવાય એક પ્રકારે. અવરોધ માટે શું લખતા હોય તો કે V/I લખાય. અવરોધ R બરાબર V/I. તો વોલ્ટ અપોન એમ્પિયર થઈ ગયા. વોલ્ટ એટલે W/Q, ચાર્જ વર્ક અપોન ચાર્જ Q, એટલે કે કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. અહીંયા લખો વિદ્યુતભાર ભાગ્યા સમય t. તો બેટા નીચે અહીંયા સમય t ને ગુણાકારમાં લઈ ગયો, WT ભાગ્યા Q નો વર્ગ થઈ જશે. તો હવે પારિમાણિક સૂત્ર લખવું હોય તો બહુ સરળ રહેશે, એટલે કે અહીંયા ω_L, રાઈટ? મેં અહીંયા અવરોધ R લીધો છે, પરંતુ વાસ્તવમાં એ ω_L જ છે બેટા, ધ્યાન રાખજો, કારણ કે એકમ તો સમાન જ છે ને. તો W માટે વર્ક માટે m1L2 T - 2 થઈ જાય, T1 લખાય, અહીંયા Q2 લખાય. તો પારિમાણિક સૂત્ર m1L2 T - 1 અને Q - 2 બનશે.
કયો ઓપ્શન સાચો દેખાય છે જરા નજર કરો. M1 L2 T-1 ને Q-2 એટલે ઓપ્શન એ સાચો જવાબ પડી રહ્યો છે. ઓપ્શન એ. બરાબર, તો ઓપ્શન એ સાચો છે. ટૂંકમાં અવરોધનો એક મેં કોન્સેપ્ટ લીધો છે ધ્યાનમાં, ઓમેગા એલ માટે ટૂંકમાં એ બંનેના એકમ સમાન છે એટલા માટે. નેક્સ્ટ ઉપર જઈએ આગળ, ચલો. એલસી શ્રેણી એસી પરિપથમાં, એલસી શ્રેણી એસી પરિપથ માટે XC ગ્રેટર દેન XL હોય, XC કેવા છે ગ્રેટર દેન XL હોય, ત્યારે વોલ્ટેજ પ્રવાહ કરતા કડામાં ખાલી જગ્યા હોય. બેટા વોલ્ટેજ પ્રવાહ કરતા, વોલ્ટેજ આગળ કે પાછળ, તો બેટા જ્યારે XC ગ્રેટર દેન XL હોય ત્યારે VC ગ્રેટર દેન VL થઈ જાય. પરિપથ કેવો બને? પ્રભાવી કેપેસિટિવ પરિપથ, કેપેસિટિવ પરિપથ બને. કેપેસિટિવ પરિપથમાં પ્રવાહ આગળ, વોલ્ટેજ પાછળ, વોલ્ટેજ પાછળ. તો જવાબ શું આવવો જોઈએ? વોલ્ટેજ પાછળ છે. કેટલો કડામાં પાછળ હોય? તો કે ભાઈ π/2 જેટલો પાછળ હોય, π/2 જેટલો પાછળ હોય. નવા પ્રશ્નમાં આગળ વધતા 36મા નંબરનો પ્રશ્ન છે. શું કહે છે? તો અહીંયા આગળ આપણને પ્રવાહ આપેલો છે ક્યુ ફેક્ટર. એકચ્યુઅલી ક્યુ ફેક્ટર માટેનું સૂત્ર તો જો કે હવે આમ તો ડિલીટ થઈ ગયેલો સિલેબસમાંથી જ છે, પણ છતાં પણ કદાચ પૂછી કાઢે તો ધ્યાન રાખજો. આ ઇન્ડક્ટન્સ આપેલું છે, અહીંયા કેપેસિટન્સ છે અને અવરોધ છે. બેટા ધ્યાન રાખીશું. શું છે? Q = 1/R√L/C સૂત્ર છે. ફટાફટ જોઈ લઈએ શું છે અહીંયા આગળ. R નું મૂલ્ય છે આપણી પાસે 10 છે. ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ઇન્ડક્ટન્સ આપણને આપેલું છે 9 અને પેલા આપેલું છે 10 ની જો 100 માઇક્રો છે બેટા. 100 × 10 ની -6 થાય એટલે -4 મૂકી દઉં. 1/10 અહીંયા 9 × 10 ની 4 થઈ જશે. વર્ગમૂળ કાઢી લઉં છું તો કેટલા રહેશે? 3 × 10 ની 2 એટલે કે 30 જવાબ રહેશે. તો ઓપ્શન ડી સાચો જવાબ છે. ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર. નેક્સ્ટમાં આવી રહ્યો છે પ્રશ્ન છે 37મા નંબરનો કે μr ε r નું પારિમાણિક સૂત્ર શું છે? બેટા μr ε r ની વાત કરીએ તો μr જે છે એ μ ભાગ્યા μ0 છે અને ε r ની વાત કરીએ તો એ ε ભાગ્યા ε0 છે. બંને પરિમાણ રહિત થાય છે તો એમનું પારિમાણિક સૂત્ર પણ 0 0 0 જ રહેશે. બરાબર, બહુ સરળ છે પ્રશ્ન. એકમ પારિમાણિક સૂત્ર પ્રકારના પ્રશ્નો તમે જોઈ શકો છો દરેક પેપરમાં 2 તો મિનિમમ પૂછાય જ છે. તો ધ્યાન રાખજો, દરેકે પુસ્તકની અંદર આપણને દરેક ચેપ્ટરના અંતમાં એક કોષ્ટક આપ્યું છે જેમાં પારિમાણિક સૂત્રો લખેલા છે, તો તૈયાર કરી લેવા. દોલન કરતા વિદ્યુત ભારથી દૂરના વિસ્તારમાં, જો કે આ પણ ડિલીટેડ સિલેબસનો છે પણ કદાચ તો ચલો નોલેજ માટે કહી દઈએ કે E અને B સમાન કળામાં હોય તો તેમના મૂલ્યો અંતર સાથે 1/R મુજબ ઘટે એટલે કે R⁻⁻1 આવે. જવાબ શું આવે? ઓપ્શન બી સાચો જવાબ પડે. પછી છે વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ. મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈની જ્યારે વાત આવે છે ત્યારે આપણે જાણીએ છીએ કે મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ θ = 2λ/A. એ કહો કે ડી કહો, જે પણ નામ તમે આપતા હોય આપી શકાય. તો આ સૂત્ર અહીંયા આવું બને. એ ખાલી જગ્યા પર આધાર રાખતી નથી. એટલે ચલો સૂત્રમાં આવતા 2 પદ ઉપર તો ફરજિયાત આધાર રાખશે, તરંગ લંબાઈ ઉપર આધાર રાખશે, પછી સ્લિટની પહોળાઈ ઉપર આધાર રાખશે. તો બચ્ચે આપણી પાસે 2 ઓપ્શન, જે ઓપ્શનમાં અહીંયા સ્લિટ અને ઉદ્ગમ વચ્ચેનું અંતર નથી આવતું, બરાબર ને, સૂત્રમાં નથી આવતું, મતલબ આના ઉપર આધાર નથી રાખતું. એટલે ઓપ્શન બી સાચો જવાબ છે. બી બોમ્બે. સાચો જવાબ શું આવશે? બી. પછી છેલ્લો પ્રશ્ન છે ટેલિસ્કોપમાં 4400 એંગસ્ટ્રોમ. ઓકે, વિભેદન શક્તિનો છે પ્રશ્ન. વિભેદન શક્તિ પણ ડિલીટેડ સિલેબસમાંથી છે એટલે આને આપણે સ્કીપ કરી શકીએ છીએ. તો આ રીતે આપણે 40 પ્રશ્નો સરસ રીતે સોલ્વ કરી દીધા છે, એટલે કે ડિલીટેડ સિલેબસ સિવાયના બાકીના બધા જ પ્રશ્નો સરળતાથી સોલ્વ કર્યા છે. આવી જ રીતે આગળના 2020ના હવે પછીના પ્રશ્નપત્રના પ્રશ્નો સોલ્વ કરવા માટે ફરીથી મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર. તો મળીએ ત્યારે ફરી નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.